ખરેખર જેટલા પણ સ્ત્રી ભક્તો સાંભળતો ખાસ મારી ભલામણ છે, તમે સુખી થવા જો માંગતા હોવ તો કોઈ પણ ભોગે તમારા પતિ, તમારા સસરા કે તમારા પરિવારના પુરુષો એને કોઈ રીતે ધર્મ સંકટ થયું જિંદગીમાં જીવશો નહીં. ગાયો માટે તમે જે સેવા કરો છો, ગરીબો માટે સેવા કરો છો, જો મારો મત, મારી રુચિ તમને કહેવા, જેને પ્રાપ્ત થયું આખી જિંદગી પોતાના હાથે સારું કામ કરતું જ રહેવાય, કરતું જ રહેવાય, કરતું જ રહેવાય. અને તમે જો કરતા રહેશો ને કામ, યાદ રાખજો, તમે કોકને થોડુંક દેશો ને તો ઠાકોર તમને આટલું દેશે, આટલું દેશે. તમે જરાક નાકું વાળશો ને તે આખી નદી આ વાળી દે તમારી તરફ, એવા દયાળુ છે. એકાદ નાકો તો વાળો ઠાકોરજી કે પછી તમે જુઓ મારી મજા. અને ભગવાનના ભક્તો, બહુ સાચું કહું છું, તમે મોરબીની અંદર સફળ થઈ રહ્યા છો ઠાકોરજીની કૃપાથી. તમારો પુરુષાર્થ, મહેનત, સાહસ શું જરૂર છે, પણ એની સાથે સાથે તમે બધાનો રાજીપો જે બહુ પ્રાપ્ત કર્યો છે ને, એના પરિણામે તમે બધા ખૂબ સફળ થઈ રહ્યા છો. હજુ વધારે સફળતા ઠાકોરજી આપે, તમારા દ્વારા હજુ ખૂબ ખૂબ સારા સારા કાર્યો થાય. ભગવાન શ્રી હરિને આ પીઠ ઉપર બેસીને ખાસ પ્રાર્થના કરું છું. એની સાથે સાથે જીવન પણ ખૂબ દિવ્ય બની રહે, સાથે સાથે પરિવારમાં સંપ, એકતા, સુહૃદભાવ ખૂબ રહે. આ પણ બહુ જરૂરી છે. સુખ પ્રાપ્ત થયેલું શાંતિ તો આપે પરિવારમાં સંપ, એકતા, સુહૃદભાવ હોય. ભક્તો, થોડા સમય પહેલાં હું મુંબઈ ગયો હતો. એક યુવાન મારી પાસે આવી, અમારો અનુભવ બહુ હોય, બચારો બહુ રેડ્યો. મેં કીધું કેમ રેડ્યો? મને કે મારે શું કરું, રસ્તો નથી મળતો. મેં શું થયું? એ કે મારા મમ્મી મારી વાઈફ બે બાધે બહુ. કે બાધે એમ ખબર પડે તમને? જય સમના શબ્દ સમજાય છે ને? હા, નહીતર પછી કે આપણે કાંઈ ખબર નથી પડે. અમારી એવી અનુભવ થાય. એક ફેરી મારી કથા હતી 9 દાડાની. કથા પૂરી કરીને નીકળ્યો, પહેલા એને વાળો ભગત દોડતો મારા પગ પકડીને મને કે સ્વામીજી 9 દાડા સુધી બધું શું હતું? મેં કે તારી કઠણાઈ હતી. ભલા મને ગળું તોડી નાખ્યું તો હાથ પૂછજો. મને કે બાધે બહુ. કે હું તો એવો પીચાવ છું, મારી વાઈફને જરાક સમજાવવા પ્રયાસ કરું તો મારી વાઈફ તરફ કે તું માવડિયો થઈ ગયો છો, સાંભળવા તૈયાર નથી. મારે મમ્મીને સમજાવતી કે તું બાયડીનો થઈ ગયો છો. મારે કરવું શું? ખરેખર જેટલા પણ સ્ત્રી ભક્તો સાંભળતો ખાસ મારી ભલામણ છે, તમે સુખી થવા જો માંગતા હોવ તો કોઈ પણ ભોગે તમારા પતિ, તમારા સસરા કે તમારા પરિવારના પુરુષો એને કોઈ રીતે ધર્મ સંકટ થયું જિંદગીમાં જીવશો નહીં. બહુ સાચું કહું છું. ક્યારેક તો ભક્તો બિચારા હાવ મધ્યમ સ્થિતિ હોય, માણસની મધ્યમ સ્થિતિ હોય, 15, 20, 25 જણનો પગારદાર હોય. અને તમે જાણો છો ભક્તો, કોઈક એવા સજ્જન શેઠ હોય કે 15, 20 કે 25 હજારના પગારદાર કારીગરનું સોમાન ચાળવે. બાકી તો એની સાથે કરવાનો વ્યવહાર કરે, ન કરવાનો વ્યવહાર કરે. મારી તમને બધાને ભલામણ, જેટલા શેઠિયા છે ને ખાસ મારી ભલામણ, ભૂલતા નહીં ભક્તો, માણસને પ્રાણ કરતાં સ્વમાન વધારે વાલું હોય છે. સમાજમાં જોવા મળશે ક્યારેક માણસ સ્વમાન હણે તો માણસ આત્મહત્યા કરી નાખે છે. એટલે પ્રાણ કરતાં સ્વમાન વધારે વાલું હોય છે. ઠાકોરજી તમને મોટા બનાવ્યા એનો મતલબ એમ નથી નાની વ્યક્તિને સાવ સામાન્ય સમજી બેસવા. જિંદગીમાં નાના કારીગર રૂપ સ્વમાન નહીં આણશો, મારી તમને ભલામણ છે. બિચારો મધ્યમ વર્ગનો નાનો માણસ હોય, એમાં શેઠ ક્યારેક માથા ભારે મળ્યો હોય, ગાળે જગાડે ગાળે ઉઠાડે એવી પોઝિશન હોય, શરીર સારું હોય, નબળું હોય, તેમ છતાંય બિચારો થાય ન થાય તેમ છતાં માથા પછાડીને મહેનત કરતો હોય, આખો દાડો અપમાન સહન કરતો હોય, ગાળો સહન કરતો હોય, નોકરી છોડી શકે એવી પોઝિશન ન હોય, કારણ કે નોકરી છોડે બીજી ન મળે તો ઘર કેમ ચલાવે એ પ્રશ્ન હોય. બિચારો થાકીને આથડીને ઘેરે આવ્યો હોય, અને ઘેરે આવે ઘરના બધા ઝઘડો કરતા હોય, સાસુ બાંધતા હોય, એ જોઈને બિચારો ભાંગી પડે. શું કરે માણસ, શું કરે? પુરુષોની સ્થિતિ ક્યારેક બહુ નાજુક થઈ જાય છે. એવી ઘણી બધી સંસ્થાઓ ચાલે છે કે નારી ઉત્થાન, ક્યાંક પુરુષ ઉત્થાનની પ્રવૃત્તિ કરવાની જરૂર છે. જય સ્વામિનારાયણ. સાંભળ્યું તમે? નારી ઉત્થાનનું જરૂર કરો, પણ પુરુષે બિચારો ક્યારેક હાવ પીસાઈ જાય છે. એટલી બધી ભયંકર સ્થિતિમાંથી બિચારો પ્રસાર થાય. અને થોડીક નબળી સ્થિતિ છે, ઘેરે આવે તો ઘરનું માણસ એવી માંગણી કરે, બિચારો પૂરી કરી ન શકે. મને આ લઈ દો, મને તે લઈ દો, માંગણી પૂરી ન કરે ને, અને
કારખાનેથી તો ધંધેથી તો અપમાનિત થઈને આવ્યો, યા ઘેરે એવું જ અપમાન થાય, તમારે પનારો ક્યાંથી પડી, આના કરતાં બીજાને પડ્યો તો સારું. એ શબ્દ બિચારો કેમ સહન કરે, તમે વિચારો. તમે એટલે મારી ભલામણ છે, જેટલા પણ સ્ત્રી ભક્તો સાંભળતા બધાને મારી ભલામણ છે, જિંદગીમાં તમારા પુરુષને સહવું પડે એવું ક્યારે થવા નહીં દેશો. વડીલ સ્ત્રી ભક્ત હોય તો ભલે, એ સાસુના સ્થાને હોય તો ભલે, એ યુવાન માને વહુને સ્થાને હોય તો ભલે, સાસુ સાથે બેસીને નક્કી કરજો કે આપણા ઘરના પુરુષો દુઃખી થાય તો આપણે ક્યારે થવા નથી દેવું. એ મારી તમને બધાને ભલામણ છે.